તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ગઢુલા અને આમળા ગામ વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ ધોવાઈ ગયો છે. રસ્તો બેસી જતા બંને ગામ વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેના કારણે ગ્રામજનોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોનો માંડ ઉગી નીકળેલો પાક પાણીમાં ડૂબી ગયો છે. મોલ અને અન્ય પાકને થયેલા નુકસાનથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા પ્રશાસન સમક્ષ માંગ કરવામાં આવી છે. ગઢુલા આમળા વચ્ચેનો ધોવાઈ ગયેલો માર્ગ યુદ્ધના ધોરણે ફરી શરૂ કરવામાં આવે, સાથે જ કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોને સ્થાનિક લોકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે. આ બાજુ એમ કહેવાય કે આમળા ગામ પડે છે અને આ બાજુ એમ કહેવાય કે ગઢોલા ગામ છે, અને વચમાં એમ કહેવાય કે આ બાજુ અમારે તળાવ છે અને આ બાજુ શેકડમ છે. તો આ જગ્યા પર એમ કહેવાય કે ચોમાસું એમ કહેવાય કે શરૂ થઈ ગયું છે અને કુદરતે પોતાનું કામ એમ કહેવાય કે શરૂ કરી દીધું છે, પરંતુ તંત્ર દ્વારા જે કામ કરવામાં આવેલું એની પોલ પણ ખુલ્લી પડેલી છે. આ તમે જોઈ શકો છો. આ જગ્યા પર એમ કહેવાય કે પાણી આવેલું. આ બાજુ અમારે એમ કહેવાય કે પિથલપુર જાનમેર સુધીનું પાણી આવે છે તળાવમાં, અને અહીંયા શેકડમ છે ને આ બાજુથી બધું પાણીને એટલું પ્રેશર હતું કે અહીંયા એમ કહેવાય કે રોડ તૂટી ગયેલો છે. આ જગ્યા એમ કહેવાય કે પવિત્ર ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે, તે જોડતો આ માર્ગ છે, અને એમ કહેવાય કે ટુરિઝમને પણ આ જગ્યા પર આવવામાં તકલીફનો સામનો કરવો પડી છે, કેમ કે અહીંયા રોડ બ્લોક થઈ ગયેલો છે અને આગળ એમ કહેવાય કે ફરીને ગોપનાથ સુધી એ લોકોને જવું પડે એવી સમસ્યા એમ કહેવાય કે સર્જાણેલી છે. અને તંત્રને એ જ માંગ છે કે આ રોડનો એમ કહેવાય વહેલા તકે એમ કહેવાય સારવાર કરવામાં આવે અને તંત્ર દ્વારા જે પણ પગલાં લેવામાં આવે જલ્દી પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે.